નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. પ્રથમ સામયિક પરીક્ષા જે તમારી આવનારી છે એમાં આ નાણું અને ફુગાવોમાંથી બહુ બધા સવાલો આઈએમપી છે. એમાંનો એક સરસ મજાનો સવાલ આઈએમપી છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, જે 3 માર્ક્સમાં સૌથી વધારે પૂછાવાની શક્યતા છે. ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી ટૂંકનોંધવાળા લેક્ચરની અંદર પણ આનો ઉલ્લેખ મેં કરેલો છે, પણ અત્યારે હું તમને ફટાફટ માત્ર 5 મિનિટની અંદરના સમયની અંદર હું તમને સમજાવી દઉં છું કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો. મોસ્ટ આઈએમપી ટોપિક છે. બોર્ડની પરીક્ષામાં કે પ્રથમ સામયિક પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. તો ચાલો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા તો નાણાંના ઉદ્ભવ અને વિકાસ વિશે વાત કરીએ તો સૌથી પહેલા વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી. મતલબ સૌથી પહેલા એક નાણું હતું. કયું નાણું હતું? વસ્તુ નાણું સૌથી પહેલા અમલમાં હતું. એટલે ત્યારે લોકો વસ્તુ સેવાના બદલામાં વસ્તુ સેવાની આપલે કરતા હતા, પણ એ વસ્તુ નાણું એટલે સાટા પ્રથાની પ્રોબ્લેમ્સ આવી, એટલે લોકોએ વસ્તુને બદલે પશુઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. અને એમાં પણ ભારતમાં કયા પશુને ધનના સ્વરૂપમાં લોકોએ જોવાની શરૂઆત કરી? ગાયને. ઓકે, ગાયને લોકોએ નાણાં તરીકે વાપરવાની શરૂઆત કરી. અને ગાયની સાથે સાથે બીજા અન્ય પશુઓ જેમ કે ભેંસ ને ઘોડા, આ બધા પશુઓ પણ વિનિમયનું માધ્યમ બન્યા. મતલબ નાણાં તરીકે આ બધા પશુઓનો વપરાશ શરૂ થયો. પણ સમસ્યા શું આવી કે આ બધા પશુઓનો વપરાશ છે ને અમુક સમય સુધી ચાલ્યો, અમુક સમય પછી એની મર્યાદાઓ બધી બહાર આવી. દાખલા તરીકે પશુઓ બીમાર પડે, પશુઓ મૃત્યુ પામે, એને લાંબા સમય સુધી સંગ્રહ કરવા પોસિબલ નથી, કારણ કે એનું આયુષ્ય છે. પર્ટિક્યુલર ટાઈમે બીમાર પડે અને મૃત્યુ પામે. અને બીજો એક પ્રોબ્લેમ છે, સંગ્રહ કરવા માટે જાજી જગ્યા જોઈએ ને, તો અમુક હદ કરતાં વધારે પશુઓને તમે સાચવી ન શકો. સાચવવા જાવ તો અગવડ થાય, કારણ કે એમના ખાવા પીવાનું શું. ઓકે, ઇવન ત્યાં સુધી કે એમને હેરફેરને પ્રોબ્લેમ થાય. એટલે પશુ નાણું છે એ હતું એક જમાનામાં મોટા પાયે, પણ આ બધી સમસ્યાઓ એની આવી અને એના કારણે લોકોએ ઓપ્શન ચેન્જ. તો લોકોએ પૈસા તરીકે કિંમતી પથ્થરોનો વપરાશ શરૂ કર્યો. બધા કિંમતી પથ્થરો બધા વાપરવા શરૂ કર્યા. પણ એમાં પ્રોબ્લેમ શું આવ્યો? કિંમતી પથ્થરો, કારણ કે આ કિંમતી પથ્થરો જેટલા પણ છે એ બહુ રેર અર્થ હતા, બધાની પાસે હતા નહીં પૂરતા પ્રમાણમાં. એટલે લોકોએ આને નેગ્લેક્ટ કરી દીધા, જાવ દો, ચાલો આ ન ચાલે, હે ને. હાલો, અને પછી આવી રાજાશાહી, અજીમો શાન શહેનશાહ આવ્યા. અને આ રાજાઓ જે છે એમણે આવ્યા ને એમણે પોતાના માલિકીના રાજ્યની અંદર ધાતુ નાણું એટલે કે સિક્કાઓની શરૂઆત કરાવી. અને લોકો શું કરતા? સિક્કાઓ પોતાની પાસે રાખતા, સિક્કાઓના બદલામાં વસ્તુ સેવાનો વિનિમય કરતા હતા. આના પ્રથા બહુ સારી ચાલી, પણ સમસ્યા માત્ર એક રહી કે સિક્કાઓ તરીકે સિક્કાએ નાણાં તરીકે કામ કરવાનું ચાલુ કર્યું, પણ એનો ઉપયોગ માત્ર ને માત્ર લિમિટેડ એરિયામાં અને બહુ ઓછા લોકોની અંદર જ થતો હતો. ઓકે, અત્યારે હું તમે જે નાણું વાપરીએ છીએ, આધુનિક નાણું જેને આપણે બોલીએ છીએ, એ આધુનિક નાણું ક્યારથી આવ્યું? તો દેશમાં 2 પરિવર્તનો થયા. એક તો રાજાશાહીમાંથી હું આવી ગઈ લોકશાહી, સરકારો બની, ચૂંટણીઓ થઈ. ઓકે, અને ઔદ્યોગિકરણ થયું, મતલબ ઉદ્યોગોનો વિકાસ થયો. આ 2 એવા પરિબળ હતા જેના કારણે હું તમે અત્યારે જે વાપરી રહ્યા છીએ નાણું અસ્તિત્વમાં આવ્યું. ઓકે, અને એક સરસ મજાની સત્તા છે જેને કેન્દ્રીય સત્તા ચોપડીમાં કહેવામાં આવી છે. કેન્દ્રીય સત્તા એટલે કોણ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની શરૂઆત થઈ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાના પીઠબળથી, પીઠબળ એટલે શું? પોતાના વિશ્વાસથી, પોતાના ટેકાથી, પોતાના ભરોસે નાણું બહાર પાડ્યું. લોકોને એમ કીધું કે આ રૂપિયા ચાલશે, આના બદલામાં વસ્તુ સેવા મળશે, એની ખાતરી અમારી. અને એના કારણે લોકોએ એને સર્વમાન્ય એટલે બધાએ માની લીધું અને બધાએ સ્વીકારી લીધું. અને એના કારણે વિનિમયના માધ્યમ તરીકે પછી નાણાંએ ઝડપથી માન્યતા મેળવી લીધી. અને પરિણામ એ આવ્યું કે નાણું છે સરસ મજાનું અમલમાં આવી ગયું. સંગ્રહમાં પણ, મતલબ સ્ટોર કરવામાં, લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો એમાં પણ છે નાણું બહુ બધું સફળ થયું. અને ઉપરાંત આ બધું હતું એમાં બેંકોનો વિકાસ થયો. એટલે બેંકોના વિકાસને કારણે નાણાંનો સંગ્રહ શક્ય બન્યો, સ્થળાંતર શક્ય બની ગયું. અને એના કારણે હું તમે અત્યારે આપણા સમયમાં સરસ મજાના નાણાં આપણે વાપરી રહ્યા છે. તો આ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. પોઈન્ટ પાડીને આવી રીતે પરીક્ષામાં લખો તો બિલકુલ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ચોપડીમાં ફકરા સ્વરૂપે લખ્યું છે, આપણે પોઈન્ટ પાડી લખ્યું છે, તો પ્રોબ્લેમ ટેન્શન કંઈ છે નહીં. અને એની સાથે એક બોનસ તમને ફટાફટ આપી દઉં. નાણાંના પ્રકારો 2 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે. તો જો આ ક્રમમાં છે, બરાબર, આ ક્રમમાં યાદ રાખશો ને તો ટૂંકનોંધ પણ તમને યાદ રહી જશે. તો નાણાંના 6 પ્રકારો છે: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું. ઓકે મિત્રો, તો અહીંયા સુધી ખાસ રાખ્યા. 6 નાણાંના પ્રકારો છે. 2 માર્ક્સમાં પૂછાય તો 6 પ્રકારો લખવાનું થશે. ઓકે, તો એ બાબતનું આપણે ધ્યાન રાખીને વિદાય લઈએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય, સી યા.